નમસ્કાર બે પ્રકારના હોય છે, લૌકિક તથા લોકોત્તર. જેને નમસ્કાર કરવામાં આવે છે તેના તરફથી વ્યવહારમાં પણ આશીર્વાદ કે શુભાશીષની પ્રાપ્તિ થાય છે. સૂર્ય જગત ચક્ષુ અને કર્મ સાક્ષી હોવાથી દેવપૂજા અને દાનાદિ ક્રિયા રાત્રિએ નિષિદ્ધ અને દિવસે વિહિત છે. લૌકિક નમસ્કાર દિવસે પ્રતિબદ્ધ છે. લોકોત્તર નમસ્કાર દિવસ અને રાત્રિ સર્વ સમય વિહિત છે. તેના પ્રભાવે રાત્રિ દિવસ પરમ ભગવંતો તરફથી શુભાશીષ પ્રાપ્ત થયા જ કરે છે. લૌકિક નમસ્કારમાં જગતચક્ષુ એવા સૂર્ય સાક્ષી છે અને લોકોત્તર નમસ્કારમાં કેવળ જ્ઞાન આદિ જ્ઞાન ભાસ્કર સાક્ષી રૂપ બને છે. તેથી પ્રતિપળ નમસ્કાર કરવો એ આપણું કર્તવ્ય છે. સુસ્થિત મહારાજા તીર્થંકર નામકર્મનો અનુભવ કરીને સિદ્ધ ગતિને પામેલા છે. તેઓની આજ્ઞા અપ્રતિહત સિદ્ધ સર્વને લાગુ પડનારી છે. પઢમમ શબ્દ વૃદ્ધિને અને હવૈ શબ્દ વૃદ્ધિને સાથે મંગલનું પણ સાતત્ય સૂચવે છે. મોક્ષ એ પૂર્ણ મંગળ છે. ભાવ મંગળ પણ મોક્ષ મંગળમાં પૂર્ણતા પામે છે. સર્વ મંગળમાં પ્રથમ મંગળ પરમેષ્ઠી નમસ્કાર છે. નમસ્કારથી નમનીય અને અનમસ્કાર રૂપી મોટામાં મોટું પાપ, મૂળભૂત પાપ એવું મહામિથ્યાત્વ નાશ પામે છે. મંત્રના વિનિયોગથી લોક કલ્યાણ ઉપયોગી બલ, વીર્ય, વિદ્યા, બુદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. પ્રાણી માત્રમાં બ્રહ્માત્માનુભૂતિ કરતા રહીને અર્થાત સર્વાત્મદર્શી થઈને રાગ દ્વેષથી સર્વથા પર બનીને સ્વદેહ નાશ સુધી પ્રારબ્ધ કર્મનો ભોગ કરતા રહીને અંતમાં પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ જઈએ. મંત્રમાં જેટલા અક્ષર અને શક્તિ હોય છે તે પ્રમાણે અક્ષરાકાર તથા શક્તિ સંપન્ન બને છે. મન મંત્રાકારે પરિણમીને શક્તિ સંપન્ન પ્રાણને આધારે જે કાંઈ કર્મ કરે છે ને એમાં સફળતા જે મેળવે છે એને જ ક્રિયા સિદ્ધિ કહેવામાં આવે છે. નમસ્કાર બીજી રીતે પણ બે પ્રકારે છે, દ્રવ્ય નમસ્કાર તથા ભાવ નમસ્કાર. દ્રવ્ય નમસ્કારમાં ઉપયોગ શૂન્યપણે થતી ક્રિયા સમજવી અને ભાવ નમસ્કારમાં ઉપયોગ યુક્તપણે થતી ક્રિયા ગ્રહવી. અરિહંતના નામાદિ ચારે નિક્ષેપાને દ્રવ્ય તથા ભાવ ઉભયથી થતો નમસ્કાર તે ભાવ નમસ્કાર છે. આમ ભેદ વડે થતો નમસ્કાર તે વ્યવહાર નમસ્કાર અને અભેદ વડે થતો નમસ્કાર તે નિશ્ચય નમસ્કાર છે. નામ અને સ્થાપના ભેદ સૂચક છે. દ્રવ્ય અને ભાવ અભેદ સૂચક છે. અરિહંતનું દ્રવ્ય એ નિશ્ચયથી સર્વ જીવોનું દ્રવ્ય છે અને અરિહંતનો ભાવ એ પણ નિશ્ચયથી સર્વ જીવોનો સ્વભાવ છે. એક સ્થળે તે આવિર્ભાવ પામેલો છે. સંસારસ્થ જીવોમાં તે સ્વભાવ બસ માત્ર કર્મથી આવરિત છે. ભાવ અરિહંતનું નિશ્ચય નહીંથી સ્વરૂપ છે અને તે પ્રકટ થવા માટે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાનના વિષય તરીકે લેવો, તે નિશ્ચય નહીંથી અરિહંતનું જ સ્વરૂપ સમજવું. ખરી રીતે જોતા તો પંચ પરમેષ્ઠી એ જ આપણો પરિવાર છે. કારણ કે અરિહંતોનો ઉપકાર એટલે તેઓ માતા છે. સિદ્ધોનો આધાર એટલે તેઓ પિતા છે. આચાર્યોનો આચાર એટલે તેઓ કાકા સમાન છે. ઉપાધ્યાયજી મહારાજોનો વિચાર એ મામા સમાન છે અને સાધુઓનો સહકાર એ બંધુ સમાન છે. એટલે જ કહ્યું છે શિવમસ્તુ સર્વ જગતઃ.
નમસ્કાર મંત્રનું યથાર્થ ઉચ્ચારણ થવા માત્રથી જ અનંતાનંત પાપનો નાશ અને મંગળનું આગમન સહજ ભાવે થાય છે. જેમ પૂર્વ મીમાંસામાં વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ માત્રથી ધાર્યા પરિણામ આવતા, એમ આજે પણ નમસ્કાર કે તેના જ વિસ્તારરૂપ સમગ્ર શ્રુતના વર્ણો કે સૂત્રોનો ઉચ્ચાર માત્ર વિધિપૂર્વક ઉપરાંત યથાર્થપણે થાય તો તેથી મંત્રોક્ત અર્થનું સર્જન વિસર્જન આદિ સર્વે આપોઆપ થાય છે. જેમાં સર્જન મંગળનું અને વિસર્જન પાપનું થાય છે. સમયસાર, સિદ્ધાંતસાર, આગમસાર, ચૌદપૂર્વ અને દ્વાદશાંગસાર એવો નવકાર શુદ્ધ આત્મા છે. નવકારના 9 અર્થ. 1. નમ ધાતુનું પ્રાકૃતમાં નવ રૂપ થાય છે. નવકાર એટલે નમસ્કાર. 2. નવ વત્તા કાર એટલે નવપદ. 3. ન વત્તા વકાર એટલે વ બ યો રૈક્યમ, જેમાં બ અક્ષર નથી તે નબકાર. 4. ન વત્તા વકાર એટલે જેમાં વિકાર નથી અથવા નવકારનું રટણ કરનાર વિકારથી મુક્ત બને છે. 5. નવકાર ર લ યો રૈક્યમ, નવ વત્તા કાલ. નવકાર જપનારને કાળ એટલે કે મૃત્યુ દુઃખ કરતું નથી, અથવા કાલ સમયે જે અવશ્ય કર્તવ્ય છે અથવા જે ના સ્મરણ માટે સર્વકાળ યોગ્ય છે તે સતત સ્મરણીય છે. 6. નવ વત્તા કાર જે નવીન બનાવે, જીર્ણને નવીન કરે તે. નવકારને જપનાર પણ પ્રતિક્ષણ નવો બને છે. 7. નવ વત્તા ક વત્તા આ વત્તા ર એટલે જે ચારે બાજુથી નવીન સુખ આપે છે. સંસાર સુખ નવીન નથી, હા, આત્માનું સુખ એ જ નવીન છે, તેને એ આપે છે. 8. નવ વત્તા કાર ઇઝ ઇક્વલ ટુ કારા એટલે જેલ, બંધન, કારાવાસ આપણે જેને કહીએ. વ એ પાદપૂર્તિ માટે નહિવત છે. કારાગાર જેના વડે અર્થાત નવકારના જાપથી આત્મા બંધન મુક્ત બને છે. નવકાર એટલે નું, નવતી સ્તુતિ. કાર એટલે કરણ, કરોતી ઇતિ સ્તુતિમ કરોતી. આર એટલે અરીનો સમૂહ. તે કમ એટલે સુખમ. સુખના શત્રુ સમુદાય ન માઇનસ વ એટલે કે નહિવત છે, જેથી તે નવકાર આત્મસુખના અરીસમૂહોને નહિવત કરનાર છે. નવકાર શબ્દથી પણ શાશ્વત છે. તેનો અર્થ એક એવો પણ છે કે અનાહત નાદ નિત્ય છે. નવકારનો વાચ્ય શાશ્વત છે. નમો અરિહંતાણમ પદમાં નમસ્કાર કરનાર અલ્પજ્ઞ અને નમસ્કાર્ય સર્વજ્ઞ છે. તે બંને ઉપાધિનો ત્યાગ કરતા જે બાકી રહે છે ને તેને નમસ્કાર અર્થાત તદ્રૂપ પરિણમન તે શરણગમન છે. નમો અરિહંતાણમ પદમાં અરિ એટલે શત્રુ એટલે રાગ, દ્વેષ, સંકલ્પ વિકલ્પને હણનારા, નાશ કરનારા. નમો વત્તા અરિ વત્તા હંતાણમ. અભિધ્યાન એટલે અભિમુખ રહીને અંતરાત્મામાં લીન થઈને રહેવું તે. શ્રી નમસ્કાર મહામંત્રનું મહાત્મ્ય કહે છે કે અરિહંતોની કરુણા, સિદ્ધોનું વાત્સલ્ય, આચાર્યોના આચારોની પવિત્રતા, ઉપાધ્યાયોનો સ્વાધ્યાય રસ તથા સાધુઓની સંયમ સાધના અને એ પાંચે પાંચનું સતત સ્મરણ કરાવનાર
એવો નમસ્કાર મહામંત્ર અને તેની ઉપાસના જેને જેને મળી છે તેને આ વિશ્વમાં મેળવવા લાયક બધી જ વસ્તુઓ મળી ગઈ છે. આમ વિચારવું એ સમ્યક દ્રષ્ટિને મન અતિશય આનંદ અને હર્ષ ઉપજાવનારું છે. પંચ પરમેષ્ઠીમાં અરિહંત પોતે પણ 5 પદમય છે. શ્રી નમસ્કાર મંત્રના પ્રથમ 5 પદોમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે 5 પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યો છે. ભાવ નિક્ષેપના પણ 2 પ્રકાર છે, આગમ અને નો આગમ. આગમથી ભાવ નિક્ષેપ પંચ પરમેષ્ઠીઓના જ્ઞાતા અને ઉપયુક્ત હોય તેને ગણવામાં આવે છે, અને નો આગમથી ભાવ નિક્ષેપ એ સમવસરણસ્થ જીન આદિ પરમેષ્ઠીઓનું સ્વરૂપ છે. ચુલિકાના 4 પદોનું મહાત્મ્ય અપેક્ષાએ 5 પદો કરતાં પણ વિશેષ મનાયું છે, કેમ કે શ્રી મહાનિશિથ આદિ સૂત્રોમાં ચુલિકા સહિત મૂળ મંત્રને જ મહાશ્રુત સ્કંધ તરીકે સંબોધેલ છે. જેઓ 5 પદના મૂળ મંત્રનું મહત્વ સ્વીકારે છે પણ ચુલિકાના 4 પદોનું મહત્વ નથી સમજતા, તેઓ 4 નિક્ષેપમાં ભાવ નિક્ષેપનું જે મહત્વ છે તે પૂરેપૂરું સમજી શક્યા નથી એમ કહેવું જોઈએ. નમો અરિહંતાણમ. આ પદમાં ઉભય સમાપત્તિ સંગ્રહિત થયેલી છે. અરિહંતાણમમાં શત્રુભાવને મિત્ર ભાવે હણનારને નમસ્કાર થાય છે. તેમાં જીવ સમાપત્તિ મુખ્ય છે. અરુહંતાણમમાં જન્મ આદિને હણનારને નમસ્કાર થાય છે, તેમાં આત્મ સમાપત્તિ મુખ્ય છે. અને અરહંતાણમ પૂજ્યતાની પદવીને અભિવ્યક્ત કરે છે અને પૂજ્યતાની પ્રાપ્તિ, પ્રમોદ તથા કરુણા ભાવને સૂચવે છે. તેમાં ઉભય પ્રકારની સમાપત્તિ આવશ્યક છે. મંત્ર એટલે ભગવદ ભાવ ઉદ્બોધક ભાષા. અભેદ ગ્રહ અને અહમ ગ્રહ એ મહાતત્વાર્થ છે. જેમ ફૂલોનો સાર મધ, દૂધનું સત્વ ઘી અને રસનો સાર દૂધ છે, તેમ સર્વ શાસ્ત્રોનો સાર નમસ્કાર છે. નમસ્કાર મંત્રથી મસ્તકમાં સદવિચાર અને હૃદયમાં સદભાવ પેદા થાય છે તથા સદભાવનાની વૃદ્ધિ થવાથી અનાયાસે જ સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. નમસ્કાર મહામંત્રથી જે હિત થાય છે તેનું તો કોઈ માપ કાઢી શકે એમ નથી, કેમ કે મંગળ એટલે જ હિતકર વસ્તુ. આ જગતમાં આત્માનું હિત કરનારી જેટલી પણ ચીજો છે તે બધી જ ચીજોમાં શ્રી નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠ છે. તે હિત બધી જ વસ્તુઓથી થતા હિતથી ચઢિયાતું છે, અર્થાત બીજી હિતકર વસ્તુઓથી થતું હિત પણ એનાથી થાય છે, અને બીજી બધી હિતકર વસ્તુઓ એકત્ર મળીને પણ જે હિત ન કરી શકે ને એવું આત્મજ્ઞાન રૂપી હિત પણ નમસ્કાર મંત્ર વડે સરળતાથી થઈ શકે છે. તે નમસ્કાર જ દ્રવ્ય ભાવ ઉભય રૂપ છે. દ્રવ્ય નમસ્કાર ભાવ નમસ્કારનું કારણ છે અને ભાવ નમસ્કાર ઉપયોગયુક્ત હોય છે. સમ્યક દ્રષ્ટિનો તે ઉપયોગ સર્વ જીવ વિષયક હોય છે. નિશ્ચયથી સર્વ જીવોનો સ્વભાવ અરિહંત સદ્રશ જ છે. એક અરિહંતનો નમસ્કાર જેમ સર્વ અરિહંતોને પહોંચે તેમ એક આત્માનો નિર્ણય સર્વ આત્માઓનો નિર્ણય બને છે. સિદ્ધપદની પ્રાપ્તિ તે વીર્ય ગુણનો પૂર્ણ વિકાસ છે. એ રીતે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એ 5 પ્રકારના આત્મગુણો અનુક્રમે સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધ એમ પંચ પરમેષ્ઠીઓના આરાધનથી સુસાધ્ય બને છે. સાધુની સહાય વૃત્તિ એટલે સેવા વૃત્તિ. શ્રદ્ધા એ ગુણની સૂચક છે. ઉપાધ્યાયોનો વિનય, આચાર્યોનો આચાર,
અરિહંતોનો ઉપકાર અને સિદ્ધનું અજરામર અવિનાશીપણું એ સાધકોનો જ્યારે સ્વભાવ બને ત્યારે જ એ સાધકની સાધના ફળવતી બને છે. સામાન્યથી પણ નમવાનો ભાવ વખણાય છે, પરંતુ તે નમન ભાવનો વિષય જ્યારે સ્વયં પંચ પરમેષ્ઠી ભગવંતો બને છે ને ત્યારે તો એ નમન ભાવ અત્યંત પ્રશસ્ત બને છે. રત્નત્રયની આરાધના એ સર્વજ્ઞ બનવાની પ્રક્રિયા એટલા માટે છે કે જ્ઞાનથી રાગ જાય છે, દર્શનથી દ્વેષ જાય છે અને ચારિત્રથી મોહ જાય છે. પરમ મંત્ર કે મહામંત્ર નમો અરિહંતાણમનો ભાવાર્થ એ રીતે પણ છે કે નમો અરિહંતાણમ એટલે અરિતાને મિત્રતા વડે હણનારા, નમો અરહંતાણમ એટલે સર્વને મિત્રતા વડે શત્રુતાને હણવાનું શીખવાડનારા માટે સર્વ પૂજ્ય, નમો અરુહંતાણમ એટલે મિત્રતા વડે શત્રુતાનો નાશ કરી તથા નાશ કરાવી ભાવમાં નહીં ઉત્પન્ન થનારાઓને જન્મ જરા મૃત્યુને જીતી જનારાઓને નમસ્કાર. આ મહામંત્રના જાપ માટે 64 પ્રકારના વિધાન છે. દ્રવ્ય વિધાન તે ભિન્ન ભિન્ન કાર્યો માટે અને ભાવ વિધાન તે 64 પ્રકારના કષાયોના વિજય માટે છે. એના જાપથી 14 મહાવિદ્યાઓ સિદ્ધ થઈ જાય છે. મંત્ર જપ હૃદયગત થઈ જવો જોઈએ. પ્રભુના મનુરટણ કાળે કરીને જીવને ઘણો જ ફાયદો કરે છે. એટલે કે પ્રભુનું જે રટણ છે એ મનમાં હોય તો એ કાળે કરીને જીવને ઘણો જ ફાયદો કરે છે. આત્મચિંતન કરતા રહેવું એટલે હું દેહ નથી પણ અજર અમર આત્મા છું તેમ નિરંતર વિચારતા રહેવું અને એ વિચારતા રહેવાની જે આપણને સિદ્ધિ મળે છે એ પ્રભુ સ્મરણનું જ ફળ છે. ભાવનો નાશ તેને થાય કે જે અંતર્મુખ બનીને વિતરાગ પરિણતિને પામે, નમે, વિતરાગ રૂપે પરિણમે. આવા ઉપદેશક પણ નમસ્કારને જ પાત્ર છે. વિકલ્પથી નમસ્કાર તે સાધારણ તથા નિર્વિકલ્પ પરિણતિરૂપ ભાવ નમસ્કાર તે અસાધારણ નમસ્કાર છે. ભાવથી ભવ હણાય, ભાવ નમસ્કારથી ભવનો અભાવ જ થઈ જાય. જે જ્ઞાનમાં અનંત સર્વજ્ઞો આવે તે જ્ઞાનની મહત્તા અનંત છે. જે જ્ઞાનમાં અનંત વિતરાગ પરમાત્મા આવે તે વિતરાગ પરિણતિ અનંત રાગનો નાશ કરનારી છે. જે શ્રુત જ્ઞાને અનંત અનંત તીર્થંકરોને પોતાનામાં વસાવ્યા તે જ્ઞાન નિઃશંક, નિર્વિકલ્પ, ચિન્મય અને વિતરાગ બની જ ગયું સમજવાનું. વાચક વડે વાચ્ય તરફ લક્ષ્ય લઈ જવું અને વાચ્ય વડે લક્ષ્ય તરફ ધ્યાન દોરી જવું તે પણ નમસ્કારનું જ તાત્પર્ય છે. વાચક એવા વર્ણો વડે વાચ્ય એવા શુદ્ધાત્મા વિતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી એવા પરમાત્મા પ્રત્યે તથા પરમાત્માના લક્ષ્ય વડે અંતરાત્મામાં પરમાત્માનું ભાવન થવું તે લક્ષ્યાર્થ છે.